વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું સ્વાગત છે. પ્રદીપ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું. પ્રદીપ ફોર ફિઝિક્સ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, વીજભાર વિશે થોડાક આગળ વધીએ તો આજે આપણે ભણવાનું છે વીજભારના ગુણધર્મો. તો વીજભારના બેઝિક 3 ગુણધર્મો છે. તો વિદ્યુતભારના ગુણધર્મો, પહેલો, વિદ્યુતભારોનો બૈજિક સરવાળો શક્ય છે, એટલે કે વિદ્યુતભારોનો બૈજિક સરવાળો જ થાય. એની પણ બૈજિક સરવાળો એટલે શું એની પણ આપણે ચર્ચા કરીએ. બીજું છે વીજભારનું સંરક્ષણ થાય છે. તો ઊર્જાનું સંરક્ષણ તમે ભણ્યા છો, તો વીજભારનું સંરક્ષણની અંદર પણ આપણે ચર્ચા કરવાની છે. ત્રીજો મુદ્દો છે વીજભારનું ક્વોન્ટમીકરણ. તો 1 by 1 એક પછી એક આપણે આ ત્રણેય ગુણધર્મોની ચર્ચા કરીએ. એની અંદર આ બે જે ગુણધર્મો છે બહુ અગત્યના છે, બરાબર, યાદ રાખીશું. પ્રથમ ગુણધર્મ, વિદ્યુતભારોનો બૈજિક સરવાળો થાય છે. ચલો, અહીં પહેલા વીજભાર કેવી ભૌતિક રાશિ છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો વીજભાર, આ વીજભારને માન હોય છે, પરંતુ વીજભારને દિશા હોતી નથી. વીજભારને માન એટલે કે મૂલ્ય, વીજભારને માન એટલે કે મૂલ્ય હોય છે, પરંતુ વીજભારને દિશા હોતી નથી. બરાબર, એટલે કે આ જે ભૌતિક રાશિ છે એ કેવી રાશિ થાય? અદિશ રાશિ થાય. કેવી રાશિ થાય? અદિશ રાશિ થાય. ચલો, અહીંયા આપણે સરવાળાની વાત આવશે અને બૈજિક સરવાળો એટલે કે અદિશ ભૌતિક રાશિઓનો જેમ આપણે સરવાળો કરતા હોઈએ એમ એને આપણે નોર્મલી બૈજિક સરવાળો કહેતા હોઈએ છીએ. જો સદિશ ભૌતિક રાશિ હોય તો સદિશ ભૌતિક રાશિ માટે આપણે સરવાળા માટે 11મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છે. ત્રિકોણની રીત છે અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે, બરાબર. પરંતુ અહીંયા બૈજિક સરવાળાની આપણે ચર્ચા કરીશું. મતલબ કે જે આપણે બાળકો કરતા હોય છે અંકગણિતની અંદર, બસ એવી રીતે સરવાળાને બાદબાકી કરવાનું છે. ચલો, હવે આ વીજભાર એના બે પ્રકાર છે. એક છે ધન, જેને આપણે પ્લસ નિશાની વડે દર્શાવીએ છીએ, અને બીજો છે ઋણ, જેને આપણે ઋણ નિશાની વડે દર્શાવીએ છીએ. એટલા માટે જ્યારે પણ બે પ્રકાર હોવાના લીધે સરવાળો કરતી વખતે તેમની નિશાનીને ધ્યાનમાં લેવી પડે, ફરજિયાત લેવી પડે. ધારો કે કોઈ તંત્ર છે, આ કોઈ તંત્ર છે, એની અંદર Q1, Q2, Q3, Q4 up to so on Qn વીજભારો હોય તો આ તંત્ર સાથે સંકળાયેલ કુલ વીજભાર Q કેટલો હશે? તો Q લખવું હોય તો સિમ્પલી આપણે આમ લખીએ, Q1 plus Q2 plus up to so on Qn વડે દર્શાવી શકાય. ચલો, એક આર્બિટરીલી કોઈ એક તંત્ર આપણે પસંદ કરીએ. આ તંત્રની અંદર ધારો કે +2 કુલમ, -4 કુલમ, +5 કુલમ, -9 કુલમ વીજભાર છે. તો આ તંત્ર પરનો કુલ વીજભાર કેટલો થાય? તો અહીંયા આપણી જોડે કહી શકીએ, આને આપણે શું લઈશું ભાઈ? +2 કુલમ એટલે Q1 કેટલું થશે? +2 કુલમ. Q2 કેટલા? -4 કુલમ. Q3 કેટલા? +5 કુલમ. અને Q4 કેટલા? -9 કુલમ. તો અહીં આપણે કુલ વીજભાર Q લખાય Q1 Q2 Q3 Q4. 4 વીજભાર છે. ફરી એક વખત, એક યાદચ્છિક રીતે કોઈ એક તંત્ર પસંદ કર્યું, એ પસંદ કરેલા તંત્રની અંદર 4 વીજભાર રહેલા છે. એમાં +2 કુલમ, +5 કુલમ, -4 કુલમ, -9 કુલમ છે. તો આ તંત્ર પરનો કુલ વીજભાર કેટલો થાય? ગણતરી કરવી છે. એકદમ સરળ છે. પરંતુ અહીંયા આપણે ગણતરી કરતા પહેલા બધાને આપણે નામકરણ કરી દીધા કે Q1 Q2 Q3 Q4, બરાબર. હવે આપણી બૈજિક સરવાળાની રીતની મદદથી આપણે કહીએ કે ભાઈ કુલ સરવાળો એ કે બધા જ વીજભારોનો બૈજિક સરવાળો કરવો પડશે. પરંતુ
નિશાનીને ધ્યાનમાં લેવી પડશે. બરાબર? તો ચાલો અહીંયા આપણે કિંમત લખી દઈએ. તો કિંમત કેટલી આવશે? Q1 કેટલા? +2 કુલમ પ્લસ Q2 કેટલા? Q2 કેટલા છે? -4 કુલમ. તો કેટલા આવશે? -4 કુલમ પ્લસ Q3 કેટલા છે ભાઈ? +5 કુલમ છે ને? ચલો તો અહીંયા કેટલા આવશે? +5 કુલમ પ્લસ Q4 કેટલા છે? -9 કુલમ. તો કેટલા થાય? -9 કુલમ. ચલો અહીંયા આપણે પ્લસ પ્લસ ના સરવાળો 5 + 2 એટલે કેટલા થયા? +7 કુલમ પ્લસ આ 4 અને 9 એટલે કેટલા થશે? -13 કુલમ. ચલો -13 અને +7 એટલે કેટલા થશે? -6 કુલમ. તો આમ આપેલા આ તંત્રની અંદર રહેલો કુલ વીજભાર -6 કુલમ જેટલો કહી શકાય. તો આમ વીજભારોનો બાહ્યિક સરવાળો થાય. યાદ રાખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારના ગુણધર્મોમાં બીજા નંબરનો ગુણધર્મની આપણે ચર્ચા કરીએ. બીજા નંબરનો ગુણધર્મ આપણને એવું કહે છે વીજભારનું સંરક્ષણ ઉદાહરણ આપી સમજાવો. બહુ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખીશું. પરીક્ષામાં પૂછાય એવી સંભાવના ખરી આ પ્રશ્નની. હવે સંરક્ષણનો એક પ્રશ્ન તમે ભણી ચૂક્યા છો, તમે જાણો છો. શું જાણો છો? તો ઊર્જા સંરક્ષણ. તો આ ઊર્જા સંરક્ષણ વિશે આપણે શું ભણી ચૂક્યા? તો આપણે ઊર્જા સંરક્ષણ વિશે એવું જાણીએ છીએ કે વિશ્વની કુલ ઊર્જા અચળ છે. તેનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું એક ઊર્જામાંથી એટલે કે એક પ્રકારની ઊર્જામાંથી બીજા પ્રકારની ઊર્જામાં એનું રૂપાંતરણ શક્ય છે. આવું આપણે વિધાન આપણે ઊર્જા સંરક્ષણ માટે જાણીએ છીએ. આ હતી પ્રાથમિક માહિતી. હવે એવી જ કંઈક માહિતી આપણે વીજભારના સંરક્ષણ માટેની આપણે ચર્ચા કરવાની છે. મતલબ કે વીજભાર પણ કોઈક જગ્યાએ અચળ છે એવું આપણે સાબિત કરવાનું છે. અને છે, પરંતુ એની અંદર કંઈક કન્ડિશન પણ છે, એની પણ આપણે ચર્ચા કરીએ. તો ચાલો, તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે ધારો કે દ્રવ્યના કોઈ ચોક્કસ જથ્થાને અમુક વિસ્તારમાં અમુક ચોક્કસ વિસ્તારમાં અલગ કરી દેવામાં આવે. કોઈ ચોક્કસ વિસ્તારની અંદર અલગ કરી દેવામાં આવે એનો મતલબ કે એની સીમાઓમાંથી કોઈ દ્રવ્ય અંદર ના જઈ શકે, કે બહાર ન નીકળી શકે. આવું તંત્ર જેને અલગ કરેલું તંત્ર કહે છે. જેને આપણે શું કહીશું? અલગ કરેલું તંત્ર. તો અહીંયા પહેલા તો અલગ કરેલું તંત્ર એની આપણે ચર્ચા કરવાની છે. ચલો, આવા અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, યાદ રાખજો. શું થાય? કોઈ પણ પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા થાય, પરંતુ તેનો વીજભાર કેવો રહે છે? અચળ રહે છે. જેને વીજભારનું સંરક્ષણ કહે છે. તો આમ અહીંયા આપણે અલગ કરેલા તંત્ર માટેની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ આ જે વીજભારના સંરક્ષણ માટે કંઈક આપણે
અલગ કરેલા તંત્રને બહુ થોડાક સ્પષ્ટથી આપણે લખીએ તો વ્યવસ્થિત રીતે લખીએ તો એની વ્યાખ્યા આપણે એવું લખી શકાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર માટે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર માટે કોઈ પણ પ્રક્રિયા થાય પરંતુ વીજભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. વીજભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. નોંધ કરી નાખશો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર માટે કોઈ પણ પ્રક્રિયા થાય પરંતુ વીજભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. અહીંયા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે, મતલબ અહીંયા વિદ્યુતને લગતી કોઈ પણ અસર અહીંયા આપણને જોવા મળતી નથી. અને અલગ કરેલું તંત્ર કે જેને આપણે કહીશું કે અંદરથી કોઈ બહાર જઈ શકશે નહીં અને બહારથી કોઈ દ્રવ્ય અંદર પ્રવેશી શકશે નહીં. એટલે કે આવા આઇસોલેટેડ સિસ્ટમ માટે આપણે વીજભારોનો બૈજિક સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. આ પરથી આપણે નોંધ કરી લીધું હશે. ચલો, આ પરથી આપણે બે વિધાન આપણે કહી શકીએ. શું કહી શકાય? તો પ્રથમ, આ પરથી પ્રથમ તંત્રનો કુલ વીજભાર અચળ રહે છે. અને બીજું વિધાન કે વીજભારનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું એક પદાર્થથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થઈ શકે છે. તો બે વિધાન બહુ જ ધ્યાનપૂર્વક જરા સ્વીકારવાના છે કે તંત્રનો કુલ વીજભાર એટલે કે અલગ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર માટે તંત્રનો કુલ વીજભાર અચળ રહે છે અને વીજભારનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થઈ શકે છે. ઉર્જામાં શું હતું કે રૂપાંતરણ શક્ય હતું, અહીંયા કે સ્થાનાંતર શક્ય છે. યાદ રાખીશું. અહીં આ જે વીજભારનું જે સંરક્ષણ એના વિશેની કેટલીક બાબતો, નોંધપાત્ર બાબતો કે આ વીજભારનું સંરક્ષણ સૂક્ષ્મ સ્તરે અને સ્થૂળ સ્તરે શક્ય છે. મતલબ કે કોઈ સૂક્ષ્મ વસ્તુ માટે પણ આપણે વિચાર કરતા હોઈએ અથવા તો કોઈ સ્થૂળ સ્તરે એટલે માઇક્રોસ્કોપિક કે મેક્રોસ્કોપિક બંને માટે કે છે આ વીજભારનું સંરક્ષણ શક્ય છે. વધુમાં આપણે એવું કહી શકાય કે આ એક વૈશ્વિક ઘટના છે. આ એક કેવી છે ભાઈ? વૈશ્વિક ઘટના છે. એનો મતલબ એવો થાય કે વિશ્વનો કુલ વીજભાર અચળ છે. વિશ્વનો કુલ વીજભાર અચળ છે. યાદ રાખીશું. આવી રીતે વીજભારનું સંરક્ષણ સમજાવી શકાય.
ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો એવું ઉદાહરણ પસંદ કરીશું કે જે આપણે જાણીએ છીએ. હવે ઉદાહરણ તરીકે આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, જેમ કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ અને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ. પરંતુ એવી પ્રક્રિયાઓ તમે અભ્યાસ કરશો પછી તમે આની અંદર ઉદાહરણ તરીકે લખી પણ શકશો. પરંતુ અત્યારે જે તમે જાણો છો એવા કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીને આનું આપણે એક ઉદાહરણ સમજાવી દઈએ. તો ધારો કે ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકાય? તો એક કાચનો સળિયો લઈએ. કાચનો સળિયો અને બીજું રેશમનું કાપડ. ચલો, આ કાચનો સળિયો અને રેશમનું કાપડ એની આપણે ચર્ચા કરવી છે. તો એના વિશે આપણે એવું કહી શકાય કે શરૂઆતમાં આ કાચના સળિયા પરનો વીજભાર Q કાચ ઇઝ ઇક્વલ ટુ કેટલો? 0. કારણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. અને પ્લસ આ રેશમનું કાપડ છે તો Q કાપડ ઇઝ ઇક્વલ ટુ પણ 0. તો આમ આના પરનો કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ Q કાચ પ્લસ Q કાપડ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 0. એટલે શરૂઆતનો કુલ વીજભાર 0 થયો. હવે ઘર્ષણ બાદ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસતા. ચલો, તો ઘર્ષણ બાદ આપણી જોડે આ કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થાય છે એવું આપણે જાણીએ છીએ. એટલે Q કાચ ઇઝ ઇક્વલ ટુ પ્લસ Q જેટલું લઈ લઈએ. અને ધારો કે રેશમનું કાપડ Q કાપડ ઇઝ ઇક્વલ ટુ કેવું થશે? ઋણ વિદ્યુત ભારિત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રેશમનું કાપડ કાચના સળિયા પરથી કઈક વીજભાર સ્વીકારી અને પોતે ઋણ વિદ્યુત ભારિત થાય છે. યાદ રાખજો, કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ પ્રોટોન. એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ છે એટલે એના પરનો વીજભાર આપણે કેવો લઈએ? માઈનસ Q. જ્યારે કાચનો સળિયો કઈક વીજભાર ગુમાવે છે, કઈક ઇલેક્ટ્રોન શું કરશે? એનું દાન કરશે, કઈક ગુમાવશે. એના લીધે કાચના સળિયા પરનો વીજભાર આપણે પ્લસ Q જેટલો આપણે લઈશું. હવે ઘર્ષણ બાદનો આપણે કુલ વીજભારની આપણે ચર્ચા કરીએ તો કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ Q કાચ પ્લસ Q કાપડ ઇઝ ઇક્વલ ટુ કાચ પરનો કેટલો હતો? પ્લસ Q અને કાપડ પરનો કેટલો હતો? માઈનસ Q. બંનેનો સરવાળો કરીએ તો પણ કેટલો થશે ભાઈ? 0. તો આમ અહીં આપણે કાચનો સળિયો અને જે રેશમનું કાપડ આ બંને કોઈ એક તંત્રની અંદર મેં સમાવી લીધા છે એવું માનીશું. ને આ તંત્રની અંદર બહારથી કોઈ દ્રવ્ય પ્રવેશતું નથી કે અંદરથી કોઈ દ્રવ્ય બહાર જતું નથી. એમની વચ્ચે આવી કઈક કે છે ઘર્ષણની પ્રક્રિયા થઈ. એટલે કે કોઈ પણ પ્રક્રિયા થાય પરંતુ વીજભારોનો એટલે કે શરૂઆતમાં વીજભારોનો બૈજિક સરવાળો 0 હતો અને પ્રક્રિયા બાદ એટલે કોઈ પ્રક્રિયા થાય ત્યારબાદ પણ કુલ વીજભાર કેવો થયો? 0. મતલબ શરૂઆતના વીજભાર જેટલો જ થયો. તો આવું એક સરળ સિમ્પલ ને આવું ઉદાહરણ વડે પણ આપણે આ વીજભારનું સંરક્ષણ આપણે સમજાવી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારનો ત્રીજો ગુણધર્મ ક્વોન્ટમીકરણ. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે મતલબ થાય છે. તો અહીંયા આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એના વિગતે આપણે મુદ્દાઓ જોતા પહેલા થોડીક ઉપર ચલી આપણે માહિતી આપણે જોઈ લઈએ કે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર, પછી હું હોઉં કે આ રૂમની અંદર ફરતો કે ફેન હોય
કે પછી તમે હો કે કોઈ પણ પુસ્તક હોય કે કોઈ પણ પરનો વીજભાર એ પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે એ ઈ ના કેવા હોય છે ભાઈ, પૂર્ણ ગુણકમાં હોય છે. કેવા હોય છે? પૂર્ણ ગુણક. અહીંયા આપણે ઈ ને મૂળભૂત વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. ઈને આપણે શું કહીશું? મૂળભૂત વીજભાર તરીકે ઓળખવામાં આવે. આ મૂળભૂત વીજભાર ઇલેક્ટ્રોન પરનો કેટલો થાય? -e અને પ્રોટોન પરનો કેટલો થાય? +e. જ્યાં આપણે e ની કિંમત કેટલી લઈશું? 1.6 × 10⁻⁻19 કુલમ. તો કોઈ પણ પદાર્થ પરનો વીજભાર એ e ના પૂર્ણ ગુણકમાં હોય. આ જે વિધાન એને આપણે વીજભારનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખીએ છીએ. આ ક્વોન્ટમીકરણની માહિતી સૌપ્રથમ વિદ્યુત વિભાજ્ય ના પ્રયોગો પરથી આપણને ફેરેડે એનું સૂચન કરેલું અને પ્રાયોગિક રીતે મિલિકા નામના વૈજ્ઞાનિકે આપણને આ સાબિત કરી આપેલું. હવે માની લો કે કોઈ પણ પદાર્થ પર ધારો કે n1 ઇલેક્ટ્રોન છે અને n2 પ્રોટોનની સંખ્યા છે. તો આના પરનો કુલ વીજભાર કેટલો થશે? તો આ ઇલેક્ટ્રોન પરના લીધે વીજભાર q1 કેટલો લખાશે? -n1e લખાય. યાદ રાખજો, q એટલે ઇલેક્ટ્રોન માટેનો કેટલો થશે? -e અને પ્રોટોન માટેનો કેટલો થશે? તો q2 કેટલું થાય? +n2e. તો આમ કુલ વીજભાર q q1 q2. વીજભારોનો વૈદિક સરવાળો શક્ય છે. તો q1 શું લખાય? -n1e +q2 એટલે કેટલું લખાય? +n2e. હવે અહીંયા આપણે કોમન કાઢીએ તો શું લખાશે? n2 - n1 * e. આમ કોઈ પણ પદાર્થ પરનો વીજભાર એ આવી રીતે આપણે દર્શાવી શકીએ. એટલે કે n2 એટલે ધન વીજભારોની સંખ્યા, -n1 એટલે ઋણ વીજભારોની સંખ્યા * e. e બરાબર 1.6 × 10⁻⁹ કુલમ. તો ચલો હવે આ જ વસ્તુને જરા વિગતે મુદ્દા વાઇઝ આપણે લખી દઈએ. તો આમ લખાશે કે પ્રાયોગિક રીતે એવું સાબિત થયેલ છે કે શું સાબિત થયેલ છે કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વીજભાર એ મૂળભૂત વીજભાર ઈના પૂર્ણ ગુણકમાં હોય છે. તો આમ પદાર્થ પરનો વીજભારને દર્શાવવો હોય તો સમીકરણ સ્વરૂપે q ne વડે દર્શાવવામાં આવે છે. જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે અને e મૂળભૂત વીજભાર છે. e એ શું છે? મૂળભૂત વીજભાર છે. તો આમ એવું કહી શકાય કે પદાર્થ પરનો વીજભાર એ E ના પૂર્ણ ગુણકમાં હોય છે. આ જે વિધાન એને વીજભારનું ક્વોન્ટમીકરણ કહે છે. આ વિધાનને આપણે શું કહીશું? વીજભારનું ક્વોન્ટમીકરણ કહે છે. ચલો હવે વીજભારના ક્વોન્ટમીકરણ નો સૌપ્રથમ
સૂચન કોણે કરેલું? ફેરેડે. અને પ્રાયોગિક સાબિતી મિલિકને દર્શાવી. કોને દર્શાવી? મિલિકને. ચલો તો આ મૂળભૂત વીજભાર E ને ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વીજભાર નો SI એકમ, વીજભારનો SI એકમ કુલમ. જેને આપણે કેપિટલ C વડે કુલમ કુલમ વડે દર્શાવવામાં આવે છે. કુલમ નામના વૈજ્ઞાનિકે આપણને આની સચોટ રજૂઆત આપણને આપી હતી. આપણે કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપણે C કેપિટલમાં લખીએ અથવા તો કુલમ એવું આપણે કે છે સ્મોલ લેટર્સ ની અંદર લખીશું. ગુજરાતીમાં લખીએ તો આપણે કુલમ સીધો સિમ્પલ આપણે લખી શકાય. તો અહીંયા આપણે એક કુલમની વ્યાખ્યા ચલો આ વ્યાખ્યાને યાદ કરવા માટે આપણે વિદ્યુત પ્રવાહનું સમીકરણ આપણે જાણીએ છીએ, ભણી ગયેલા છો, દરેક વિદ્યાર્થીને યાદ હશે. તો I = Q/T. તો આના પરથી એવું લખાય, શું લખાય? Q = I × T. આ માત્ર યાદ રાખવા પૂરતું છે. આ વ્યાખ્યા બનાવતી વખતે થોડી સરળતા પડે એટલા માટે. અહીંયા I એટલે આપણે એની વ્યાખ્યા આપતી વખતે દરેકનો આપણે મૂલ્ય કેટલું લઈશું? તો એકમ મૂલ્ય આપણે લઈએ તો આનું આપણે મૂલ્ય લઈશું 1 એમ્પિયર અને t નું મૂલ્ય લઈશું 1 સેકન્ડ. તો એવું કહેવાય કે 1 કુલમની વ્યાખ્યા. હવે વિદ્યુત પ્રવાહનું વહન કરતા કેટલા વિદ્યુત પ્રવાહ? તો 1 એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું વહન કરતા કેટલા? 1 એમ્પિયર જેટલા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી, અહીંયા આડછેદ કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વીજભારની સંખ્યાને 1 કુલમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે I = કેટલા લઈશું? 1 એમ્પિયર. T બરાબર કેટલા લઈશું? 1 સેકન્ડ. તો આ વિદ્યુત પ્રવાહનું વહન કરતા કેટલું? તો કે છે 1 એમ્પિયર જેટલું. કેટલા સમયમાં? 1 સેકન્ડમાં. હવે એક આડછેદની પણ રજૂઆત કરવાની. તો કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વીજભારના જથ્થાને 1 કુલમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે લખી દઈએ તો આપણે કહીએ કે 1 એમ્પિયર વીજ પ્રવાહ નું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વીજભારના જથ્થાને 1 કુલમ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત 1 એમ્પિયર વીજ પ્રવાહનું વહન કરતા કેટલું? 1 એમ્પિયર વીજ પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વીજભારના જથ્થાને 1 કુલમ
તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહેશે? ચલો થોડાક આગળ હજુ વધીએ કે તમને મારા વિડિયો લેક્ચર્સ ની અંદર તમને વિડિયો લેક્ચર્સ નંબર 2 ની અંદર મેં આખા ચેપ્ટરની મટીરીયલની ફાઇલ અટેચ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એ ફાઇલ જરા તમે ડાઉનલોડ કરી લેજો. એની અંદર દરેકે દરેક પ્રશ્ન જે થિયરીનો અહીંયા સમજાવું છું એ વિગતે ત્યાં લખેલો છે. બરાબર? અહીંયા બોર્ડ પરથી પણ તમારે લખવું હોય તો વિડિયો તમે પોઝ કરી અને તમે લખી શકો છો. બરાબર? ચલો હવે આગળ વધીએ તો હવે એનો મતલબ કે પ્રોટોન પરનો વીજભાર કેટલો પ્લસ E અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર માઈનસ E, જ્યાં E બરાબર વ્યવહારિક હેતુ માટે આપણે 1.6 into 10⁻⁻19 કુલમ જેટલો લેવામાં આવે છે. તો આના પરથી એવું કહેવાય QE ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થશે -1.6 into 10⁻⁻19 કુલમ અને પ્રોટોન પરનો વીજભાર +1.6 into 10⁻⁻19 કુલમ જેટલો આપણે લઈ શકીએ. તો આ જો વિશ્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ મૂળભૂત વીજભારો તરીકે અસ્તિત્વ ધરાવે તો કોઈ પણ પદાર્થ પરનો વીજભાર એના પૂર્ણ ગુણકમાં જ જોવા મળે. તો એવું કહી શકાય કે જો માત્ર આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોન થી પણ નાના કણની વાત કરવાની છે પરંતુ એ આગળ જોઈશું. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન જો મૂળભૂત વીજભારો તરીકે અસ્તિત્વ ધરાવતા હોય તો વિશ્વ પરનો કે છે એટલે કે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર એ આપણે E ના પૂર્ણ ગુણકમાં જ જોવા મળશે. માની લો કે ધારો કે કોઈ પદાર્થ ઉપર N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ધરાવતા હોય તો તે પદાર્થ પરનો કુલ વીજભાર Q કેટલું આવશે? N1 into -E plus N2 into plus E એટલે કે -N1E plus N2E માઈનસ નિશાની પાછા લઈ જઈએ, પોઝિટિવ ને આગળ રાખીએ તો આવું આવશે N2 N1 into E ના તફાવતના સ્વરૂપે આપણને જોવા મળશે. ના તફાવતના સ્વરૂપે જો જોવા મળે. આના પરથી વધુમાં એવું પણ કહી શકાય કે અહીંયા N1 અને N2 કેવા છે? પૂર્ણાંકો છે. તેના મતલબ કે એનો જે તફાવત જે થાય એ તફાવત પણ કેવો મળશે? પૂર્ણાંક જ મળે. આપણે વિધાન યાદ રાખીશું. બીજું કે કોઈ પણ પદાર્થ ધારો કે શું કરશે? ઇલેક્ટ્રોનની આપણે સમજીએ છીએ. ઇલેક્ટ્રોનની જ આપણે થાય. જો ઇલેક્ટ્રોન દાન કરે અથવા તો સ્વીકારે, ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે અથવા તો કે છે કે દૂર કરવામાં આવે, તો કોઈ પણ પદાર્થ પર વીજભાર નો વધારો કે ઘટાડો પણ
E ના ગુણકમાં જો હોય. યાદ રાખજો મિત્રો કે અહીંયા કોઈ પણ પદાર્થ પરનો વીજભાર Q કેટલો હોઈ શકે? કેટલો હોઈ શકે? મતલબ 1e 2e 3e up to so on n e. n એટલે કે પૂર્ણાંક સંખ્યા. હવે આ પ્લસ ઓર માઈનસ પણ લઈ શકાય. જો તટસ્થ હોય તો 0e આપણે કહી શકીએ. તટસ્થ પદાર્થ પરનો વીજભાર કેટલો હશે? 0e જેટલો, એટલે કે 0 કુલમ જેટલો આપણે કહી શકાય. હવે આપણને વિદ્યાર્થી મિત્રો કેટલાક ટૂંકા પ્રશ્નો પણ પૂછાય કે નીચે દર્શાવેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ શક્ય છે? તો અહીંયા આપણે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર E એટલે કેટલો થાય? તો અહીંયા 1 * 1.6 * 10⁻⁹ 2 એટલે શું કહેવાય? 2e એટલે 2 * 1.6 * 10⁻⁹ આ કુલમ. અહીંયા આપણને કોઈ પણ કિંમત ધારો કે આર્બિટરીલી આપેલી હોય, જે કિંમત યાદ રાખીશું, આ વધારાની વસ્તુ છે, યાદ રાખજો. તો શું કહીશું? તો કહે છે ભાઈ જે વીજભાર 1.6 * 10⁻⁹ વડે ભાગતા, આપેલા વીજભારને 1.6 * 10⁻⁹ વડે ભાગતા મળતી કિંમત કેવી મળે? પૂર્ણાંક મળે તો જ Q શક્ય કિંમત કહેવાય. યાદ રાખીશું કે Q તરીકે આપણને 1.6 * 10⁻⁹ ના ગુણકમાં હશે તો જ આપણને એના વડે ભાગીશું તો કિંમત કેવી મળશે? પૂર્ણાંક મળશે. તો આપેલી કિંમત આપણા માટે શક્ય છે એવું આપણે કહી શકીએ. ચલો, આ વાત થઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. પછી એક વખત વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એને આપણે જરા સમજી લઈએ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો પ્રાયોગિક રીતે એવું સાબિત થયેલું છે. શું સાબિત થયેલું છે? કે પદાર્થ પરનો કોઈ પણ વીજભાર, એટલે પદાર્થ પરનો કુલ વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણકમાં હોય. એટલે કે મૂળભૂત વીજભાર જેને આપણે E તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. પ્રોટોન પરના વીજભારને +E તરીકે અને ઇલેક્ટ્રોન પરના વીજભારને -E તરીકે ઓળખવામાં આવે. એટલે કે પદાર્થ પરનો કુલ વીજભાર Q = n * E વડે દર્શાવવામાં આવે. જ્યાં n પૂર્ણાંક સંખ્યા. વીજભારની સૌપ્રથમ માહિતી ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપણને એના વિદ્યુત વિભાજ્ય ના પ્રયોગો વડે આપણને આપેલી. મિલિકાને આપણને પ્રાયોગિક સાબિતી આપેલી. હવે વીજભારનો SI એકમ કુલમ તરીકે લેવામાં આવે છે. ચલો, એક કુલમની વ્યાખ્યા તો Q = I * T અનુસાર યાદ રાખીશું. શું આવશે? તો 1 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકતારના કોઈપણ આડછેદમાંથી પસાર થતા વીજભારના જથ્થાને એક કુલમ તરીકે ઓળખવામાં આવે છે. હવે કહી શકાશે. હવે પ્રોટોન પરના વીજભારને +E અને ઇલેક્ટ્રોન પરના વીજભારને -E. જ્યાં E = 1.6 * 10⁻⁹ કુલમ. તો પહેલા આપણે કહે છે ભાઈ ક્વોન્ટમીકરણની વ્યાખ્યા, પછી ફેરેડે મિલિકનની વ્યાખ્યા, બરાબર. ત્યારબાદ આપણે એક કુલમની વ્યાખ્યા આપીશું અને ત્યારબાદ આપણે કહે છે ભાઈ Q = n2 - n1 આપણે લાવવું છે તેના માટેની વાત કરીશું. તો એવું કહીશું કે ભાઈ વિશ્વમાં ધારો કે માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ મૂળભૂત વીજભારનું અસ્તિત્વ ધરાવતા હોય, તેનો મતલબ કે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર કેટલો થાય? E જેટલો થાય. કેટલો થાય? E જેટલો. ધારો કે આર્બિટરીલી યાદચ્છિક રીતે કોઈ પદાર્થ પર n1 ઇલેક્ટ્રોન છે ને n2 પ્રોટોન છે, તો Q બરાબર કેટલું લખાશે? તો n1 * E, જેને આપણે અગાઉ પણ સમજાવ્યું એમ n1 * E, તો અહીંયા આપણને Q1 બરાબર કેટલું થશે? -n1E. અને આ પ્રોટોન ના લીધે વીજભાર Q2 બરાબર કેટલું થશે? +n2 * E એટલું. તો Q બરાબર આપણે શું કરીએ? તો Q = શું લખાય? શું લખાશે ભાઈ? વૈજિક સરવાળો Q1 + Q2. તો Q = Q1, કિંમત મૂકી, Q2 કિંમત મૂકી, સાદુરૂપ આપ્યા આપણને મળશે. એનો મતલબ કે આના તફાવતના સ્વરૂપમાં મળશે. n1 n2 પૂર્ણાંક સંખ્યાઓ છે, તો તફાવત પણ પૂર્ણાંક જ મળે. અને કોઈ પણ પદાર્થ પરનો વીજભાર તો વધારો કે ઘટાડો પણ E ના પૂર્ણ ગુણકમાં જ મળશે. યાદ રાખીશું શું યાદ રાખીશું કે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર એ 1.6 * 10⁻⁹ વડે ભાગતા
જો પૂર્ણાંક સંખ્યા મળે તો એ શક્ય વીજભાર છે, નહીં તો એ શક્ય વીજભાર તરીકે કહી શકાય નહીં. હવે એક સરસ મજાની બીજી એક વિશેષ માહિતી તમને આપવી છે. બરાબર? કંઈ પણ લખાણ લખવું હોય તો મહેરબાની કરી વિડિયો પોઝ કરજો. પોઝ કરી અને વિડિયો પોઝ કરી અને તમે આપેલ માહિતીને તમે લખી શકો છો, અથવા જોડે બીજા નંબરના વિડિયોના લેક્ચરની અંદર મેં પીડીએફ ફાઇલ પણ એટેચ કરેલી છે. તો જે મિત્રોએ સબસ્ક્રાઇબ કરેલું હશે એમને જોયેલું હશે, અને જે અત્યારે આ ધારો કે વિડિયો જોઈ રહ્યા છે, બરાબર, તો એમને વિડિયો નંબર 2 એટલે લેક્ચર નંબર 2 ની અંદર પીડીએફ ફાઇલ પણ એટેચ કરેલી છે. એમાંથી તમે આ મટીરીયલ ની પીડીએફ ફાઇલમાંથી આ થિયરી તમે કન્ટેન્ટ તમે લખી શકો છો. બરાબર? હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, જે ખરેખર પ્રશ્નની અંદર આપણે લખવાનું નથી, પણ આપણે એના ક્વોન્ટમીકરણ એટલે શું એની આપણે વિશેષ માહિતી શું લઈશું ભાઈ? વિશેષ માહિતી. ક્વોન્ટમીકરણને જરા સમજી લઈએ કે કોઈ પણ ભૌતિક રાશિ યાદ રાખજો, જો કોઈ ચોક્કસ મૂલ્યો જ ધારણ કરે તો, એટલે કે કોઈ પણ ચોક્કસ મૂલ્ય ધારણ કરે અને તે સિવાયના મૂલ્યો ધારણ ન કરે તો આપેલ ભૌતિક રાશિનું ક્વોન્ટમીકરણ થયેલ છે એમ કહેવાય. આવી વ્યાખ્યા આપણે ક્વોન્ટમીકરણની અંદર લખવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે આ ક્વોન્ટમીકરણ શબ્દ નવો છે એટલે યાદ રાખીશું કે કોઈ પણ ભૌતિક રાશિ કોઈ ચોક્કસ મૂલ્યો જ ધારણ કરે, તે સિવાયના મૂલ્યો ધારણ ન કરે તો આપેલ ભૌતિક રાશિનું ક્વોન્ટમીકરણ થયેલ છે એમ કહેવાય. બરાબર? ક્વોન્ટા એટલે નાનામાં નાનો ભાગ. તો આવું કે છે ઊર્જાનું પણ ક્વોન્ટમીકરણ શક્ય છે, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું પણ ક્વોન્ટમીકરણ શક્ય છે, તેમજ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ પણ શક્ય છે, પરંતુ દળનું ક્વોન્ટમીકરણ હજુ સુધી પ્રસ્તાવિત થયું નથી. અહીં આ ક્વોન્ટમીકરણ પરથી હવે થોડાક આગળ વધીએ તો અહીંયા આપણે કહીએ કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર છે, જેને આપણે ન્યુક્લિયન પણ કહીએ. તો આ જે પ્રોટોન અને ન્યુટ્રોન, જેને આપણે મૂળભૂત ને બહારની તરફ આપણને કહે છે કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, તો આ ત્રણને આપણે મૂળભૂત કણો તરીકે ઓળખીએ છીએ, પરંતુ એવું નથી. અત્યારે આપણું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે અમે આ પ્રોટોન અને ન્યુટ્રોન પણ મૂળભૂત કણો જેવા કે ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે એવું કહેવાય છે. આવા જે ક્વાર્ક્સ જે છે એ આપણે મોડર્ન ફિઝિક્સની અંદર ભાગ 2 ની અંદર આપણે ભણીશું. તો અહીંયા આપણને 6 પ્રકારના ક્વાર્ક્સ છે. એક અપ ક્વાર્ક્સ, બીજો છે ડાઉન ક્વાર્ક્સ, ત્રીજો છે ટોપ ક્વાર્ક્સ, ચોથો છે બોટમ ક્વાર્ક્સ, પાંચમો છે સ્ટ્રેન્જ ક્વાર્ક્સ અને છઠ્ઠો છે ચાર્મ ક્વાર્ક્સ. એમાંથી આપણે અપ અને ડાઉન ક્વાર્ક્સ ની અહીંયા વાત કરવાની છે. અપ અને ડાઉન ક્વાર્ક્સ ની આપણે વાત કરવાની છે.
તો મૂળભૂત કણો એવા ક્વાર્ક્સના બનેલા છે. એમાં અપ ક્વાર્ક્સ જેને આપણે u વડે દર્શાવીશું અને આનો વીજભાર QU +2/3e જેટલો. અને ડાઉન ક્વાર્ક્સ જેને આપણે d વડે દર્શાવીશું એના પરનો વીજભાર Q of d કેટલો થાય -1/3e જેટલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કે જો ભાઈ કંઈક અલગ આપણને જોવા મળ્યું. શું જોવા મળ્યું? તો અગાઉ આપણે ભણી ચૂક્યા કે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર કેટલો Q ne, જ્યાં n એ કેવી છે ભાઈ પૂર્ણાંક સંખ્યા. પરંતુ અહીંયા તો આપણે જોઈએ કે n બરાબર કેટલા આવશે ભાઈ +2/3e અને કે છે આ અહીંયા n બરાબર કેટલા -1/3e. તો શું વીજભારનું ક્વોન્ટમીકરણ સાબિત કરીને પછી પાછું ખોટું પડેલું? ના, એવું નથી મિત્રો. અહીંયા આ જે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ જેનાથી પ્રોટોન અને ન્યુટ્રોન બનેલા છે એમનું અસ્તિત્વ અત્યાર સુધી 3 ના ગુણકમાં જ આપણને જોવા મળ્યું છે. એટલે કે એકલું અસ્તિત્વ, સ્વતંત્ર અસ્તિત્વ હજુ સુધી આપણને માલુમ પડ્યું નથી. તો ગભરાતા નહીં. તો ચાલો હવે આપણે જોઈએ તો પ્રોટોનનું બંધારણ ક્વાર્ક્સના સંદર્ભમાં કેટલું થશે? UUD. મતલબ U એટલે કેટલું થાય +2/3e પ્લસ પાછો U એટલે કેટલો 2/3e પાછો D એટલે કેટલો -1/3e. 2/3 એટલે 4/3 4/3 -1/3 એટલે કેટલું થશે ભાઈ 3/3e એટલે કેટલું થાય E જેટલું. ચલો E ના ગુણકમાં કેટલો છે? 1 છે. જે પ્રોટોન પરનો વીજભાર પ્લસ E મળી ગયો કે નહીં? ચલો તો આ ન્યુટ્રોનનું બંધારણ UDD ના સ્વરૂપમાં છે. U એટલે કેટલો થશે +2/3, D એટલે કેટલો -1/3, વળી પાછો D એટલે કેટલો -1/3, -1/3 -1/3 -2/3. તો અહીંયા 2/3 E -2/3, 2/3 -2/3 કેટલા થશે મિત્રો? 0. કેટલો થશે? 0. તો આપણે જાણીએ છીએ ન્યુટ્રોન તો પ્રોટોન પરનો વીજભાર કેટલો છે? +E જેટલો. અને ન્યુટ્રોન પરનો વીજભાર કેટલો છે? 0. એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. કેવો છે? તટસ્થ છે. તો યાદ રાખીશું કે આ વીજભારનું ક્વોન્ટમીકરણ પ્રસ્થાપિત થયેલું છે, પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે. તો આમ વીજભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે. આમ કોઈ પણ પદાર્થ પરનો વીજભાર Q ne વડે દર્શાવવામાં આવે છે. જ્યાં n એટલે પૂર્ણાંક સંખ્યા અને E એટલે મૂળભૂત વીજભાર. જે પ્રોટોન પરનો હોય તો +E અને ઇલેક્ટ્રોન પરનો -E. ફરી એક વખત યાદ રાખીશું કે જો પદાર્થ વીજભાર ગુમાવે તો Q +ne આપણે લઈશું. ને જો પદાર્થ વીજભાર મેળવે, વીજભાર ગુમાવે મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે, તો આપણે એનો પરનો વીજભાર કેટલો લઈશું? +ne. અને જો ઇલેક્ટ્રોન મેળવે તો તેના પરનો વીજભાર કેટલો લઈશું? -ne જેટલો આપણે લઈશું. બરાબર? કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ ધન વિદ્યુતભારિત થશે, એના દળમાં ઘટાડો થશે. જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વિદ્યુતભારિત બનશે અને તેના દળમાં વધારો થશે. યાદ રાખીશું. બહુ અગત્યનો પ્રશ્ન છે. વ્યવસ્થિત જરા તૈયાર કરી રાખીશું.